7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાના નામે ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। ગંદકીથી ખદબદતું સામ્રાજ્ય। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક આવેલું છે। ફતેપુરા ગ્રામ પંચાયતમાં ઝાલોદ મુખ્ય માર્ગથી લઈ અને તેરગોડા સુધી અને જૂના બસ સ્ટેશનથી બલૈયા રોડ પર અને ઉખરેલી રોડ સહિતના રસ્તાઓ પર ગંદકી અને ગંદા પાણીની રેલમછેલમ જોવા મળી છે। ગ્રામ પંચાયતનો વહીવટ તદ્દન નિષ્ફળ નીવડેલો જણાઈ આવે છે। જૂના બસ સ્ટેન્ડથી કોટ તરફ જતા રોડ પર ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે અને મૂંગા પશુઓ અને કૂતરાઓ ઢગલાઓ પર ગંદકીનો પોતાનો આહાર લેતા હોય તેવું જણાઈ રહ્યું છે। ગૌરક્ષકો પણ કોઈ ધ્યાન આપતું નથી તેમ જણાઈ આવતું નથી। ફતેપુરા ગ્રામ પંચાયતમાં કોઈ નક્કર ગટરો જોવા મળતી નથી, જેના કારણે ગંદુ પાણી રોડ પર રેલમછેલમ જોવા મળે છે અને આવતા જતા લોકોને આરોગ્યને હાનિકારક સાબિત થતું જાય છે। આરોગ્ય વિભાગની પણ તદ્દન નિષ્કાળજી જોવા મળે છે। મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છતાના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી સ્વચ્છ ભારતના ગાંધીજીના સૂત્રને સાર્થક કરતા અથક પ્રયત્નો કરી રહી છે, ત્યારે આવા બેજવાબદારોની નિષ્કાળજી જોવા મળે તો હવે જોવું રહ્યું કે સ્વચ્છતામાં કોઈ સુધારો થશે કે સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।